મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું લોકાર્પણ, જ્યાં સેક્ટર 1 મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું લોકાર્પણ કરવામાં આવશે. ગાંધીનગર અમદાવાદની જોડતી મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરાશે. મેટ્રોનું પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. 20.8 કિલોમીટર લાંબા કોરિડોર અને 8 સ્ટેશનનું લોકાર્પણ કરાશે. સેક્ટર 1 ખાતે લોકોની ભીડ જોવા મળી છે, તો થોડી વારમાં પીએમ મોદી સેક્ટર 1 ખાતે આવવાના છે. ગાંધીનગરથી આ વિગતો અત્યારે સામે આવી છે, જ્યાં સેક્ટર 1 ખાતે મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું લોકાર્પણ કરવામાં આવશે. મેટ્રોનું પીએમ નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવાના છે. ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે. જી અનિતા, ગાંધીનગરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. 20.8 કિલોમીટર લાંબા કોરિડોર અને 8 સ્ટેશનનું લોકાર્પણ કરાશે. શું છે વધુ માહિતી? જી ચોક્કસથી આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતનમાં છે અને તેમનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે મેટ્રો રેલ પ્રોજેક્ટ જે છે તેના ફેઝ 2 નું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતો આ રેલ પ્રોજેક્ટ જે છે મેટ્રો રેલ પ્રોજેક્ટ એના ફેઝ 2 નું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી ક્ષણો બાદ અહીંયા આવશે અને આ સેક્ટર 1 ખાતે લોકાર્પણ કરશે. ત્યારે જો વાત કરવામાં આવે તો આ જે સેક્ટર 1 નું આ જે સ્ટેશન જે છે ત્યાંથી તેઓ લોકાર્પણ કરવાના છે. ત્યારે 20 કિલોમીટરનો આ ટ્રેક, જેમાં 6 જેટલા સ્ટેશનો આવેલા છે, તેનું લોકાર્પણ થવાનું છે. આનો ટ્રાયલ રન પણ પહેલાં થઈ ચૂક્યો છે અને જો વાત કરવામાં આવે તો 5,384 કરોડથી પણ વધુ કિંમતના પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપ જોઈ રહ્યા છો, દ્રશ્યો તમને બતાવી રહ્યા છે. આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે સેક્ટર 1 ખાતે લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આજે નવી ભેટ મળવાની છે અમદાવાદ અને ગાંધીનગરને, તેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ અમદાવાદ અને ગાંધીનગર મુસાફરી કરતા લોકોની સુવિધાઓમાં ખાસ વધારો થવાનો છે અને માત્ર 35 રૂપિયામાં સસ્તી મુસાફરીનો લાભ મેટ્રો ટ્રેન મારફતે લોકોને મળવાનો છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે આ ટ્રેન ઊભી કરવામાં આવી છે, આ બીજો ફેઝ છે, ત્યારે તેનું લોકાર્પણ આજે થવા રહ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો અનેક એવી સુવિધાઓથી સુસજ્જ એવી આ મેટ્રો જે છે તેનું આજે જે ફેઝ 2 નું ઉદ્ઘાટન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. પહેલાં તો તમને સેક્ટર 1 જ્યાંથી આ ઉદ્ઘાટન થવાનું છે ત્યાંના દ્રશ્ય બતાવી રહ્યા છે. ઉપર આપ જોઈ શકો છો કે આ સેક્ટર 1 નો આ જે ભાગ છે ને, અહીંયા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે અને આ નવીન જે ભેટ કહેવાય છે તે અમદાવાદ અને ગાંધીનગર વાસીઓને આપશે. ત્યારે 20.8 કિમી લાંબા કોરિડોર, જેમાં 8 જેટલા સ્ટેશનો આવેલા છે, તેનું લોકાર્પણ થવાનું છે અને ખાસ મોટેરા સેક્ટર 1 થી લઈને 15.4 કિમી વાયાકટ અને 6 જેટલા સ્ટેશનો, જેમાં GNU, રાયસણ, રાંદેસણ, ધોળાકુવા સર્કલ, ઇન્ફોસિટી સેક્ટર જેવા સ્ટેશનોને આવરી લેવામાં આવશે. અને જો વાત કરવામાં આવે તો અમદાવાદના મેટ્રો ફેઝ 2 નું અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચેનું આજે ખાસ મુસાફરો માટે થઈને જેને વરદાનરૂપ કહેવાય તેવું આ પરિવહનનું માધ્યમ જે છે તે અત્યારે હાલ બનીને સુસજ્જ છે. ત્યારે લોકોનો ઉત્સાહ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો જે છે તે વડાપ્રધાનને જોવા માટે થઈને આવ્યા છે અને આ નવી ભેટ જે મળવાની છે અમદાવાદ અને ગાંધીનગર વાસીઓને, તેના માટે થઈને ખાસ તેઓ અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને આવ્યા છે અને વંદે માતરમ ના નાદની સાથે અત્યારે હાલ વડાપ્રધાન મોદીજીને આવકારવા માટે થઈને મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો કે લોકોનો કાફલો જે છે તે જોવા મળી રહ્યો છે. શું કહેશો જે પ્રમાણે હાલ આ મેટ્રોના નવા ફેઝનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, વડાપ્રધાન પણ આવી રહ્યા છે? સારું બને, બધું સારું થયું છે. બધું મોદી સાહેબ આવ્યા છે, આપણી મેટ્રો ગાંધીનગરની શરૂઆત કરે છે. અમે બહુ ખુશ છીએ. ભારત માતા કી જય. મુસાફરી હવે સરળ થવાની છે. ખાસ અમદાવાદ અને ગાંધીનગર જે લોકો ટ્રાવેલિંગ કરે છે એ લોકો માટે થઈને ખાસ આ સારી વ્યવસ્થા. શું કહેવાય? મોદી સરકારે, નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા આવ્યા છે. બધામાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ મેટ્રો ટ્રેનના ઉદ્ઘાટનથી આમ જનતાને પ્રવાસમાં
મળી રહ્યા છે. ખાસ જો સુવિધાઓ વિશે વાત કરવામાં આવે તો પહેલા તો તમને આ સેક્ટર 1 ના દ્રશ્યો અમે બતાવી રહ્યા છો. આપ જોઈ રહ્યા છો કે અહીંયા દરેક પ્રકારની આધુનિક સુવિધાઓથી સુસજ્જ એવું આ મેટ્રો સ્ટેશન છે અને અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની જો વાત કરવામાં આવે તો ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું આ મેટ્રો જે પ્રોજેક્ટ જે છે તે એમનું સપનું હતું અને હવે એ સપનું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ફેઝ 2 નું પણ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે પોલીસનો કાફલો પણ અહીંયા જોવા મળી રહ્યો છે અને 3 લેયર સુરક્ષાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે છે તેઓ અહીંયા આવશે અને ખાસ ઉદ્ઘાટન કરશે. ખાસ જો વાત કરવામાં આવે તો 20.8 કિલોમીટર લાંબા કોરિડોર ની સાથે 8 જેટલા સ્ટેશનો અહીંયા આવેલા છે અને સેક્ટર 1 ખાતેના દ્રશ્યો અમે તમને લાઈવ બતાવી રહ્યા છીએ, જેમાં અલગ અલગ પ્રકારની આધુનિક સુવિધાઓથી સુસજ્જ એવી આ મેટ્રો ટ્રેન જે છે જેનું ફેઝ 2 નું અત્યારે હાલ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. અમદાવાદથી ગાંધીનગર જે લોકો દરરોજ અપડાઉન કરે છે, દરરોજ જે લોકો મુસાફરી કરે છે તે લોકો માટે થઈને ખાસ સુવિધામાં વધારો જે છે તે ખાસ જો વાત કરવામાં આવે તો દિવ્યાંગો માટે પણ અહીંયા સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ખાસ દિવ્યાંગો માટે થઈને વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. રેમ્પ પર જ વ્હીલચેર તે લોકોને મળી જાય તેવી વ્યવસ્થા છે. સાથે અલગ અલગ પ્રકારની બીજી સુવિધાઓ વિશે જો વાત કરવામાં આવે તો ખાસ અહીંયા જેટલા પણ લોકો આવશે તે લોકો માટે થઈને અહીંયા પહેલાં તો આપ જોઈ રહ્યા છો કે જેટલા પણ લોકો અહીંયા આવશે તે લોકો માટે થઈને સિગ્નલ પછી ટેલિકોમ્યુનિકેશન અને ટેકનિશિયન પાવર સપ્લાય આ બધી જ વસ્તુ ફાયર ફાઇટિંગ આ બધી સુવિધાઓની સાથે મુસાફરો માટે કટોકટી માટે એલાર્મની પણ ખાસ સુવિધા અહીંયા આ ટ્રેનમાં જોવા મળશે. ત્યારે જો ખાસ વાત કરવામાં આવે તો મુસાફરોને માહિતી મળે એ માટે થઈને એક અહીંયા સિસ્ટમ પણ જે છે જેમાં 18 નંગ ડાયનેમેટિક રૂટ મેપ ડિસ્પ્લે પણ અહીંયા જોવા મળશે અને એવા 6 નંગ અહીંયા તૈયાર કરવામાં આવે છે. ડિજિટલ રૂટ મેપ સાથે એના 12 નંગ અહીંયા મૂકવામાં આવ્યા છે. સ્પીકરની પણ વ્યવસ્થા છે. દિવ્યાંગો માટે થઈને પણ ખાસ જગ્યા ફાળવવામાં આવી છે. આ પ્રકારની તમામ સુવિધાઓથી સજ્જ સીસીટીવી કેમેરાની નજર હેઠળ આ જે ટ્રેન જે છે તે દોડવાની છે. ત્યારે જો વાત કરવામાં આવે તો હવે થોડીક જ ક્ષણો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે છે તેઓ અહીંયા આવશે અને તેમનો આ ડ્રીમ પ્રોજેક્ટ જે છે જેમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ જે છે તેના ફેઝ 2 નું અત્યારે હાલ આ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. બહુ જ બધા લોકો જે છે તે હર્ષો ઉલ્લાસની સાથે અહીંયા હાથમાં ધ્વજ લઈને આવ્યા છે અને ખાસ જો વાત કરવામાં આવે તો ભારત માતા કી જયના નારાની સાથે લોકો અત્યારે હાલ પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આવે અને ક્યારે આજે મેટ્રો ટ્રેન જે છે તેના ફેઝ 2 નું લોકાર્પણ કરે. ખાસ જો વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરને જોડ તો આ મેટ્રો રેલ પ્રોજેક્ટ જે છે તેના સેક્ટર 1 થી અહીંયાથી જે પણ લોકો જશે તે લોકો અમદાવાદ સરસ રીતે સારી રીતે પહોંચી જાય એના માટે થઈને માત્ર ને માત્ર 35 રૂપિયા ટિકિટ જે કહેવાય છે તે 35 રૂપિયા ટિકિટના ખર્ચે તેઓ આરામથી 12 થી 15 મિનિટ સુધીમાં અમદાવાદ પહોંચી શકે તેવી વ્યવસ્થા સાથેની આ મેટ્રો ટ્રેન જે છે તે આજથી હવે શરૂ થઈ જશે. વડાપ્રધાન પોતે આનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. ત્યારે ખાસ તમને દ્રશ્યોમાં બતાવ્યું કે મોટી સંખ્યામાં વડાપ્રધાનને જોવા માટે થઈને લોકો આવ્યા છે. ત્યારે આપ જોઈ શકો છો કે હવે એ સમય આવી ગયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે હવે થોડીક જ ક્ષણો બાદ અહીંયા આવી રહ્યા છે. ખાસ આપ જોઈ રહ્યા છો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા જોવા મળી રહ્યો છે અને લોકો જે છે તે પણ મોટી સંખ્યામાં અહીંયા આવેલા જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગર સાથે જોડતી આ જે ટ્રેન જે છે તે સૌના માટે થઈને કહેવાય છે એક ભેટ અને એક નજરાણું કહી શકાય. મુસાફરોની સલામતી માટે અહીંયા ઇમરજન્સી ટેલિફોનિક સુવિધા છે. પાસ સિસ્ટમ પણ જે છે પેસેન્જર ઇન્ફોર્મેશન ડિસ્પ્લે સિસ્ટમની પણ અહીંયા વ્યવસ્થાઓ છે. સાથે જો વાત કરવામાં આવે તો આ એક એવો પ્રોજેક્ટ જે છે જેમાં 20.8 કિમી લાંબા કોરિડોરની સાથે 8 સ્ટેશનોનું આજે જ્યારે લોકાર્પણ થવા જઈ રહ્યા છે ત્યારે ખાસ આપણે લોકોનો ઉત્સાહ જોઈ શકીએ છીએ અને લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો ફરીથી એકવાર અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે મોટી ભેટ અને જે લોકો મુસાફરી કરે છે એ લોકો માટે થઈને સારી એવી સુવિધા જે છે તે હવે પ્રાપ્ત થવાની છે. થોડીક ક્ષણો બાદ વડાપ્રધાન આવશે અને લોકાર્પણ કરશે. બહુ સરસ આ ગાંધીનગર માટે બહુ મોટી ભેટ છે અને બહુ સરસ આ બધા માટે મિડલ ક્લાસવાળા માટે બહુ સારી આ ભેટ આપી છે મોદી સાહેબે. બહુ સરસ છે. તમારું શું કહેવું મુસાફરો માટે થઈને આ મેટ્રો ટ્રેન એ વરદાન? બહુ સરસ છે. મોદી સાહેબનો તો બધા જે લાભો આપે છે એ બધા સારા જ હોય છે. ફેઝ 1 નું ઉદ્ઘાટન થઈ ગયું તો
મોદીજીનું સપનું જે છે તે ધીમે ધીમે હવે પૂરું થઈ રહ્યું થતું જાય છે. મોદી સાહેબના દરેક સપના સાકાર થતા છે છેક સુધી. મેટ્રો રેલ પ્રોજેક્ટ એ વડાપ્રધાનનું ઉદ્ઘાટન થઈ ગયું. હવે ફેઝ 2 નું ઉદ્ઘાટન થયું છે. ગાંધીનગર અને અમદાવાદના મુસાફરો માટે થઈને ખાસ જે વાત કરવામાં આવે તો તે લોકો માટે થઈને સારો એવો ફાયદો. મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું. મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું. સફર પૂરું સપનું પૂરું. મોદી સાહેબે સફર પૂરું. દ્રશ્યો તમને બતાવવા માંગીશ. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સેક્ટર 1 ખાતે લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. દૈનિક મુસાફરો માટે થઈને વરદાન સ્વરૂપ એવી આ મેટ્રો ટ્રેન જે છે રેલ તેનું આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. અનુકૂળ પરિવહનના માધ્યમ વિશે જો વાત કરવામાં આવે તો લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અત્યારે હાલ આ ફેઝ 2 નું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને હવે સમય આવી ગયો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક જ ક્ષણો બાદ અહીંયા આવશે અને આ જે સેક્ટર 1 ખાતે મેટ્રોના ફેઝ 2 નું જે છે તે ઉદ્ઘાટન કરશે. જી અનિતા, પીએમ મોદી કેટલા સમયમાં ત્યાં પહોંચી જશે અને પીએમ મોદીની સુરક્ષાને લઈને કેટલા પોલીસ કર્મીઓ અત્યારે ત્યાં ખડે પગે નજરે પડી રહ્યા છે? ચોક્કસથી આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા હંમેશા 3 લેયરની સુરક્ષા હોય છે ત્યારે પોલીસ જવાનો અહીંયા ઘટના પર તમને અહીંયા જોવા મળી રહ્યા છે. ખાસ સ્પોટ ઉપર અત્યારે હાલ પોલીસ જવાનો તૈનાત જોવા મળી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ હોય છે તેઓ અત્યારે હાલ હાજર જોવા મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં પોલીસ જવાનો જે છે તે અહીંયા સુરક્ષાના ભાગરૂપે તૈનાત જોવા મળી રહ્યા છે. તમામ ઉચ્ચ કક્ષાના જે પોલીસ અધિકારીઓ જે છે તેઓ અત્યારે હાલ સેક્ટર 1 ખાતે હાજર જોવા મળી રહ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતો આ મેટ્રો નો જે પ્રોજેક્ટ જે છે તેના ફેઝ 2 નું જ્યારે લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ જવાનો જે છે તે ખડે પગે જોવા મળી રહ્યા છે. જ્યારે વતનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા છે ત્યારે છેલ્લા 2 દિવસની વાત કરવામાં આવે તો પોલીસ કર્મીઓ જે છે તે સુરક્ષાના ભાગરૂપે દિવસ રાત ખડે પગે જોવા મળી રહ્યા છે અને ખાસ અહીંયા આપ જોઈ રહ્યા છો સેક્ટર 1 ના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ જ્યાં પોલીસ જવાનો જે છે તે અત્યારે હાલ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જે બિનજરૂરી લોકો રોડ ઉપર ઊભા હોય તે લોકોને એક સાઈડ પર કરી રહ્યા છે અને તમામ પહેલા તો તમને દ્રશ્ય બતાવીશું તે જ્યાં સેક્ટર 1 ના દ્રશ્યો જે છે મેટ્રો રેલ પ્રોજેક્ટની નીચે જ આપ જોઈ શકો છો આજુબાજુમાં જ્યાં જુઓ ત્યાં માનવ મેળાવડો જોવા મળી રહ્યો છે. ખાસ જો વાત કરવામાં આવે તો હવે થોડીક જ ક્ષણો બાદ વડાપ્રધાન અહીંયા આવશે અને આ અનોખી ભેટ જેને કહી શકાય તે કહેવાય છે કે ગુજરાતવાસીઓને આપવાના છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરના મુસાફરો જે દરરોજ અહીંયાથી અપડાઉન કરતા હોય છે જે લોકોને અડધોથી પોણો કલાક લાગતો હોય છે અમદાવાદથી ગાંધીનગર જવા માટે તે લોકો માટે થઈને ખાસ મેટ્રો રેલ પ્રોજેક્ટ જે છે તે ક્યાંક ને ક્યાંક વરદાન સ્વરૂપ પર કહી શકાય અને આજે તેનું જે છે તે લોકાર્પણ હવે થોડીક જ ક્ષણોની વાર છે. થોડીક જ ક્ષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આવશે અને લોકાર્પણ કરશે. જી અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો થોડી જ ક્ષણોમાં પીએમ મોદી ત્યાં પહોંચવાના છે અને મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું લોકાર્પણ કરશે. 20.8 કિલોમીટર લાંબા કોરિડોર અને 8 સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. સેક્ટર 1 ખાતે અત્યારે જનમેદની ઉમટી પડી છે. થોડી વારમાં જ પીએમ મોદી હવે સેક્ટર 1 ખાતે પહોંચવાના છે. તો ગાંધીનગર અમદાવાદને જોડતી મેટ્રો ટ્રેનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવશે. ગાંધીનગરને એક નવી મોટી ભેટ મળવાની છે. લોકોમાં અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ત્યાં જનમેદની જોવા મળી રહી છે. તો બીજી તરફ પોલીસનો બંદોબસ્ત પણ ત્યાં જોવા મળ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. 3 લેયરની સુરક્ષા ત્યાં જોવા મળી છે. મેટ્રોનું પીએમ મોદી થોડી ક્ષણોમાં ઉદ્ઘાટન કરી દેશે. 20.8 કિલોમીટર લાંબા કોરિડોર અને 8 સ્ટેશનનું આજે લોકાર્પણ થવાનું છે. તો ગાંધીનગરના લોકોને અત્યારે મોટી ભેટ મળવાની છે. લોકોમાં અત્યારે ઉત્સાહનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. સેક્ટર 1 ખાતે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે.